श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्यं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नेकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदान्तगीतं विभु तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। आजनी सभानी अंदर उपस्थित दरेक हरिभक्तों ने આપણા જીવનની અંદર ઘણા બધા સમયથી આપણે સત્સંગ સાથે જોડાયેલા છીએ અને કથા વાર્તા પણ સાંભળીએ છીએ અને આપણને જે જે આજ્ઞા આપવામાં આવે એ આજ્ઞાનું આપણે સારધાર રીતે પાલન પણ કરીએ છીએ। પરંતુ લોયાના ત્રીજા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે એ મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચયની વાત કરેલી છે અને જો મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય થઈ જાય તો ભગવાનને અને સંતના અર્થે શું ન થાય, તો તેના અર્થે લોક લાજનો ત્યાગ થાય, ધનનો ત્યાગ થાય, સ્ત્રી એ પુરુષનો ત્યાગ કરે, પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે, તો એ ભગવાન અને સંતનો જો મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય થઈ જાય ને તો આ શક્ય છે। તો એ જ મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચયના ધારક શ્રીજી મહારાજના પડછાયા સમાન એવા મૂળજી બ્રહ્મચારીના આજે આપણે જીવન પ્રસંગો સાંભળવાના છીએ। અને આમ તો આ મુકુંદ એ બ્રહ્મચારી જેને મૂળજી બ્રહ્મચારી કહેવામાં આવે છે, તો કેવી રીતે એમને ભક્તિ કરેલી હતી, કેવી સેવા કરી હતી, કેવા મન કર્મ વચને એ જોડાયેલા હતા અને એ શ્રીજી મહારાજનું એકે એક વચન એકે એક આજ્ઞા એ મનુષ્ય ચરિત્રમાં પણ એ દિવ્ય ભાવ એ આ મૂળજી બ્રહ્મચારીએ કરેલું। આમ તો જેમના આમ જીવન પ્રાણ અને આમ ધ્યેય હોય ને એ જે સ્વરૂપ રહ્યોની શ્રીજી મહારાજ જ હતા અને આજીવન બસ સેવાના ભેખધારી। અને આ મૂળજી બ્રહ્મચારીની એક વિશિષ્ટતા એ પણ હતી, હવે આપણે તો 1 મિનિટ પછી શું બનવાનું છે ને એનો કોઈ ખ્યાલ પણ ન આવે, પરંતુ આ મૂળજી બ્રહ્મચારી તો સદાય કાળ માટે એટલે ત્રણેય અવસ્થાની અંદર એ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, જાગતા હોય તો શ્રીજી મહારાજના દર્શન એમને કરે જ તે, પરંતુ સાથે સાથે સ્વપ્નની અંદર હોય કે સુષુપ્તિની અંદર હોય એ શ્રીજી મહારાજ જ તે એમને યાદ રહે અને આમ પડછાઈની જેમ આ મૂળજી બ્રહ્મચારી એ રહેતા હતા। આમ તો વચનામૃતની અંદર મૂળજી બ્રહ્મચારીને કોઈ પ્રશ્ન નથી, પરંતુ શ્રીજી મહારાજે એમની જે નિષ્ઠા રહીને અને જે સેવા છે એ બહુ વખાણેલી છે અને ખરેખર આપણા જીવનની અંદર પણ એ નિષ્ઠા અને સેવા હોય ને તો ભગવાન અને સંત રાજી થાય જ છે। આમ તો સેવાનું એ સાક્ષાત સ્વરૂપ એ નિખાલસતાનું બીજું નામ એટલે કયું તો મૂળજી બ્રહ્મચારી। આવજો આ મૂળજી બ્રહ્મચારી એ પોતે સિદ્ધ હતા। આપણે સૌ પ્રથમ તો અત્યારે શા માટે એમનું વૃત્તાંત જોઈએ છીએ, આપણે એમનો બાળપણનો પણ પ્રસંગ જોવાના જ છીએ, પરંતુ આપણને ખ્યાલ આવે કે આજે જે મૂળજી બ્રહ્મચારીના જે જીવન પ્રસંગો સાંભળવાના છે ને એ કંઈ સામાન્ય કોઈ નહોતા અને ખરેખર એમના જીવનની અંદર એ સદ્ગુણોથી એ પોતે શોભતા હતા અને પોતે એમને યોગ સાધના પણ એટલી જ અનોખી હતી અને એ શ્રીજી મહારાજના સ્વરૂપ વિના બીજો કોઈ સંકલ્પ એમને જીવંત પર્યંત સુધી કરેલો નથી, એવી તો એમને સાધના સિદ્ધ કરેલી હતી અને ખરેખર એમનું સમગ્ર જીવન આપણે જોઈએ ને તો એ સમગ્ર અસ્તિત્વ એ બસ મહારાજને જ અર્થે હતું। એટલે જ તે તમે જુઓ કે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર પણ આ મૂળજી બ્રહ્મચારીનું નામ લખેલું છે। તો એ શા માટે લખેલું છે? કારણ કે એવા નૈષ્ટિક બ્રહ્મચારી હતા। જો આમ તો શ્રીજી મહારાજને જો કોઈ પ્રિય વ્રત ગમતું હોય ને તો એ બ્રહ્મચર્ય વ્રત છે। શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે જે બ્રહ્મચારી જે સ્વાભાવિક રીતે બ્રહ્મચર્યનું વ્રતનું જે પાલન કરતા હોય ને તો એ લાખ ગાંવ છેટો છે ને તો એમાં નજીક છે, જો તમે અમાર નજીક છો અને જો આ બ્રહ્મચર્યનું પાલન કરતા નથી તો એ લાખ ગાંવ તમે દૂર છો, નજીક હોવા છતાં પણ દૂર। એની સેવા તો અમને ગમતી પણ નથી, અમને દેખો પણ દીઠ તો અમને ગમતો નથી,
આવું શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વારંવાર ઘણી વખત એ કહ્યું છે. અને ખરેખર બ્રહ્મચર્યનું વર્તરું ને એ આ મૂળજી બ્રહ્મચારી એટલે કે મુકુંદાનંદ એ આ વર્ણી એ પોતે સારધાર રીતે પાલન કરેલું હતું. આપણે એમનું વૃત્તાંતનો એક જીવન પ્રસંગ જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે મૂળજી બ્રહ્મચારી એ પોતે સાધુ કર્યા થયા ત્યાર પછી જ વ્રત પાળ્યું એવું નહીં. એ પોતે નૈષ્ઠિક બ્રહ્મચારી બાળપણથી જ જોવા મળતું. એકવાર છે ને પોતે પિતાશ્રી એમને આદેશ આપ્યો, આજ્ઞા કરી કે તમે એક યજમાનની પુત્રીને છે ને સાસરેથી પિયર તમારે તેડવા જવાનું છે. એટલે મૂળજી બ્રહ્મચારી પોતે આજ્ઞાકારી પુત્ર હતા એટલે પોતે તૈયાર થઈ ગયા અને તેડવા ગયા. હવે પાછા ફરતા છે ને રસ્તામાં એક સ્થળે રાત્રિ રોકાણ કર્યું, કારણ કે સ્વાભાવિક છે પહેલાંના સમયની અંદર અત્યારે જે ગાડી ફોર વ્હીલ કે એવી જે સુવિધા છે ને પહેલાંના સમયમાં જોવા નહોતી મળતી. એટલે બધી જગ્યાએ ચાલીને જ જવું પડે. એટલે 2 દિવસ તો થાય જ તે. એટલે રાત્રિ રોકાણ કર્યું, બાઈને રૂમમાં સુવાડી દીધી અને મૂળજી બ્રહ્મચારી તે પોતે બહાર સૂતા. હવે આ યુવાન મૂળજીને જોઈને તો ઓલી બાઈને છે ને રાત્રિમાં વિકાર ઉત્પન્ન થયો અને કામવશ થઈને મૂળજી પાસે આવી. હવે આ મૂળજી તો આમ સફાળા એને જોઈને બેઠા થઈ ગયા અને એ બાઈની તે પાછી ચંચળ વૃત્તિ હતી ને એ એમને પારખી લીધી અને કહ્યું કે જો તમે બહેન બીકનો તમે લગાડતા, આ ભાઈ જેવું કંઈ છે જ નહીં, તમે નિરાતે અંદર સૂઈ જાઓ, હું અહીંયા જો જાગું જ છું તમતાર. અને એમ કહીને બાઈને તો અંદર મોકલી દીધી. પરંતુ આ કામવશ થોડીક વધારે થઈથી ફરી વખત મૂળજી પાસે આવે છે. તો મૂળજી એને સમજાવી અને અંદર મોકલી દીધી ફરી વખત. પણ પછી જે મૂળજી બ્રહ્મચારીના એ જીવનની અંદર એ જે પ્રસંગ બન્યો ને ત્યારે જ એને અંતરમાં એવું ઊંડું મંથન કર્યું અને મનમાં એવું વિચાર કર્યું કે આ સંસાર તો અસાર છે અને આમાં રહેવામાં કંઈ સાર છે નહીં. એટલે પોતે નક્કી કરી નાખ્યું કે હવે મારે કાંઈ પણ સંસારમાં એમના પિતાશ્રીએ ઘણા બધા એ છોકરીઓ પણ એમને આ મૂળજી બ્રહ્મચારી એ માટે જોઈથી પણ મૂળજી બ્રહ્મચારી લગ્ન કરવાની ના જ પાડે. એટલે એમને આ નક્કી કરી નાખ્યું ત્યારે આ પ્રસંગ બન્યો ને પછી કે મારે આજીવન બ્રહ્મચર્ય વ્રત પાલન કરવું છે અને મારે ભગવાન ભજવા છે. બસ એમનો એક ધ્યેય નક્કી કરી નાખ્યો. જેમ આપણને પણ ખ્યાલ છે કે એ તુલસીદાસજીમાં સંત તુલસીદાસ ક્યારે બન્યા કે રત્નાવલીએ જ્યારે મેણા મર્યા કે આ તું મારી સાથે જે હેત પ્રીતિ આટલી બધી જોડાય, આનાથી અડધો સમય તું પણ જો ભગવાનનું સ્મરણ કરીશ ને તો તને ધામ મળશે. અને જો શબ્દો લાગી ગયા, આમ તો છે ને શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દો વિચાર્યા એના સરિયા કાજ. એ શબ્દે જો તમે જો 2 વરદાન માગ્યા અને એમાં એ રાજ પણ છોડ્યા અને શબ્દે મરી પણ જાય છે. પણ અહીંયા તો જો એમને વિચાર એવો કર્યો એટલે મક્કમતાથી એ પોતાના પિતાશ્રીને જો એનો પોતે જે સંકલ્પ કરેલો હતો ને એ સંકલ્પ જણાવી દીધો કે મારે એ ગૃહસ્થાશ્રમની અંદર મારે જોડાવાનું નથી, મારે ભગવાનનું ભજન કરવું છે. અને પોતે ભગવાનને એ શોધવા માટે પોતે એ જાય છે, ઘરનો ત્યાગ કરે છે અને એ સદગુરુની શોધમાં એ દ્વારકા તીર્થ તરફ એક પ્રયાણ કર્યું. અને રસ્તામાં કોઈ દ્વારા એમને સદગુરુ રામાનંદ સ્વામીનું તે નામ જાણવા મળ્યું એટલે લોજની અંદર આવે છે. રામાનંદ સ્વામીનો સમાગમ કર્યો અને એમની પાસેથી દીક્ષા લીધી અને મુકુંદાનંદ એ નામ ધારણ કર્યું. હવે રામાનંદ સ્વામીએ તો એ શ્રીજી મહારાજને ધર્મ ધુરા સોંપીને ત્યારે શ્રીજી મહારાજની એ સેવા કરવા માટેનો આદેશ આ મુકુંદાનંદ એટલે કે મૂળજી બ્રહ્મચારીને એ આદેશ કહેલો. અને મૂળજી બ્રહ્મચારી તે જીવનના અંત સુધી પોતે ઉદ્ધવ રહેતા રહીને મહારાજની સેવામાં અખંડ રહ્યા હતા. આ એમની એક વિશિષ્ટતા જોવા મળતી હતી. સ્વાભાવિક રીતે આપણને ઘણી બધી વખત લાગે કે એક શ્રીજી મહારાજની સેવા અમારે કરવી છે, ભગવાન જેવા સંતની અમારે સેવા કરવી છે, પણ જો આ પ્રમાણે એ જો ત્યાગ કરવાની તૈયારી હોય ને તો આપણને આ સેવા મળે. અને આ મૂળજી બ્રહ્મચારી જેમને સંકલ્પ સાથે એમને કરેલો કે મારે ભગવાન ભજવા છે ને ભગવાનની સેવા કરવી છે, એ એમનો સંકલ્પ પણ ત્યારે સિદ્ધ થાય છે. આમ તો છે ને રામાનંદ સ્વામીના સ્વધામ ગમન બાદ છે ને શ્રીજી મહારાજે એક સમાધિ પ્રકરણ ચલાવેલું.
એક વખત મૂળજી બ્રહ્મચારી પોતાના ગામ મત્સ્ય એમનું ગામનું નામ, અને ત્યાં પોતે ગયેલા. અને ઉદ્દેશ એમનો શું હતું કે આ શ્રીજી મહારાજે જે મને આ માળા આપી છે ને, અને એનાથી સમાધિ થાય છે, તો ચાલો ને ગામના લોકોને હું સમાધિ કરાવું. અને ગામ લોકોને સમાધિને સુખ આપવા માટે પોતાના ગામ મત્સ્યની અંદર ગયા. તો હવે ત્યાં એક છે ને મુમુક્ષુ બહેનને સમાધિ કરાવી. પણ સમાધિનો નિયમ મુજબ છે ને તરત ઉતરી ન જાય. અને બ્રહ્મચારીને અચાનક ગઢપુર જવાનું હતું. અને ઓલા જે બહેન હતા એમને જે સમાધિની સ્થિતિ હતી એમના નક્કી કર્યું કે ભાલો ને એમના થોડોક સમય રહે, પછી હું મારું કામ જે સેવા હોય એ પૂરું કરીને પાછી આવીશ અહીંયા. પણ ગામ ધણી હતા ને એમને આગ્રહ કર્યો કે જો બહેનની જ્યાં સુધી સમાધિ નહીં ઉતરે ને ત્યાં સુધી અહીંથી જતા નહીં, અને હું તમને ગઢપુર નહીં જવા દઉં. પણ હવે આ બ્રહ્મચારી તો પોતે ગઢડા જવાનું મોડું થતું હતું એટલે પોતે રોકાણ્યા નહીં. એટલે ગામ ધણીને ગુસ્સો થયો અને બ્રહ્મચારીના જે ઘર ખોડા હતા, જમીન હતી, એ આંચકી લીધી. એટલે દ્રોહ કર્યો બ્રહ્મચારીની. હવે આ બાજુ બ્રહ્મચારી તો ગઢડા શ્રીજી મહારાજની સેવામાં જોડાઈ ગયા. અને 4 માસ જેટલો સમય વીતી ગયો. અને એ સમયે ચોમાસાનો સમય, પણ બ્રહ્મચારીને દ્રોહ કર્યો હતો એટલે મત્સ્યાઓમાં કાંઈ વરસાદ ન થયો. એટલે બધા ગામના બધા આગેવાનો હતા ને એ બધા ગામ ધણીએ કીધું કે જો તમે બ્રહ્મચારીને દ્રોહ કર્યો છે એટલે વરસાદ તો નથી જ આવવાનો. જો આ ભગવાન અને ભગવાનના સંત અને એના ભક્તોનો જો આપણે દ્રોહ કરીએ ને તો ભગવાન આપણને ક્યારેય મદદ કરતા નથી. અને અહીંયા મૂળજી બ્રહ્મચારીને દ્રોહ કરેલો એટલે આ ચોમાસામાં પણ વરસાદ ન આવ્યો. અને ગામ ધણીને તો આ વાત ગળે ઉતરી ગઈ. એટલે બ્રહ્મચારીને માનપૂર્વક બોલાવ્યા અને વિનંતી પત્ર લખ્યો, મત્સ્યામાં તમે પધારો અને પ્રાર્થના કરો. અને પછી તો બ્રહ્મચારીને ગામમાં ધામધૂમપૂર્વક પધરાવ્યા. અને બીજા જ દિવસે ધમધોકાર વરસાદ થયો. તો જો એ દરબારે બ્રહ્મચારીની માફી માગી અને એમના ઘર ખોડા જે લઈ લીધા હતા, જમીન લઈ લીધી હતી, એ બધી પાછી આપી દીધી. અને રહેવા માટે એ વિનંતી પણ એ કરી. અને બ્રહ્મચારીનું મન તો ક્યાં હતું? શ્રીજી મહારાજની સેવામાં. એટલે એ રોકાણા નહીં. પણ જતા જતા ગામ લોકોને ભલામણ કરતા ગયા કે જો સુખી થવું હોય ને તો શ્રીજી મહારાજનું ભજન કરજો ને એમની આજ્ઞામાં રહેજો. જો કોઈ પણ ભક્તના જીવનની અંદર એ સુખ કે દુઃખ આવે ને ભગવાનની મરજીથી આવે છે. પણ યાદ રાખો કે ભગવાન રહ્યા ને એ આપણા પ્રારબ્ધ રહ્યા ને જે ભૂંડા છે એ રૂડા કરવા માટે એ સૂળીનું દુઃખ કાંટે મટાડે ને એવા આપણને દુઃખો આપે છે. પણ એ દુઃખો સાવ નાના હોય છે. તેની સામે એ આપણે ઘણું બધું એ વિસ્તૃત કરી નાખીએ છીએ પ્રશ્નોનું. બાકી શ્રીજી મહારાજ તો આપણને સુખી કરવા માટે જ તે એ આપણા જીવનમાં અમુક પરિસ્થિતિ કે પ્રશ્નો આવવા દે છે કે જેમાં આપણું સારું હોય. ક્યારેક આપણી કસર ટાળવા માટે પણ આવું કરતા હોય છે. એટલે શ્રીજી મહારાજની આજ્ઞામાં રહેવાની વાત મૂળજી બ્રહ્મચારીએ કરીને ભજન કરવાની વાત કરી. આમ તો બ્રહ્મચારીને છે ને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર શ્રીજી મહારાજનું એ અખંડ ચિંતવન થાય. એકવાર છે ને શ્રીજી મહારાજ ગઢડાની અંદર દાદા ખાચરના દરબારની અંદર કથા કરાવતા હતા. હવે ત્યારે છે ને શ્રીજી મહારાજે એવું પ્રકરણ ચલાવેલું કે જે કોઈ સભાની અંદર જોલું ખાય ને તો એને છે ને મહારાજ છૂટો આમ બેરખો મારે. એટલે બધાય તે જાગ્રત થઈને કથા સાંભળે. પણ એ વખતે છે ને સુરા ખાચરના જોવામાં એવું આવ્યું કે આ મૂળજી બ્રહ્મચારી છે ને બેઠા બેઠા જોલા ખાય હતા. એટલે આ જોઈને છે ને રમૂજી સ્વભાવના સુરા ખાચરે છે ને એક મર્મ કર્યો કે મહારાજ તો છે ને પોતાના સેવકનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ કોણ રાખે. અને જ્યાં આવું મહારાજે સાંભળ્યું અને બ્રહ્મચારીને ઊંઘતા હતા એટલે એમને બેરખો છૂટો ત્યાં પણ માર્યો. અને બ્રહ્મચારી તો સફાળા જાગ્યા અને મહારાજને આમ ઉચકીને બહાર પોતે જાય છે. એટલે બ્રહ્મચારી પછી જાગ્રત થઈ ગયા. એટલે મહારાજે પૂછ્યું કે તમે કેમ મને ઉચકીને અહીંયા લાવ્યા? ત્યારે બ્રહ્મચારીએ કીધું કે મને ઊંઘમાં એવું સ્વપ્ન થયું કે ધર્મશાળામાં આગ લાગી હતી ને એમાં તેમ દાજી ન જાવ ને એટલે હું તમને ઉચકીને અહીંયા ભાગ્યો. ત્યારે બધાય ભક્તોને સમજાણ્યું કે આ બ્રહ્મચારી તો ત્રણેય અવસ્થાની અંદર એ શ્રીજી મહારાજનું જ ચિંતવન કરે છે. એકવાર ગઢપુરની અંદર છે ને શ્રીજી મહારાજે બ્રહ્મચારીને કીધેલું કે બાઈઓની સભામાં કહો કે કોઈએ છે ને ગ્રામ્ય કથા કરવી નહીં. બ્રહ્મચારી ભોળા હવે કાંઈ એવું બધું જ્ઞાન કાંઈ ખ્યાલ નહીં આમને. એટલે એમને બાઈઓની સભામાં જઈને શું કીધું, કોઈ રામકથા કરશો નહીં. એટલે આ બધી બાઈઓ આશ્ચર્યમાં પડી ગઈ.
પછી મહારાજને પૂછાવ્યું કે આ તમે સાચી વાતની પછી તમે કહો કે આ હું તમે રામકથા કરવાની કેમ ના પાડો છો? એટલે મહારાજે કીધું કે બ્રહ્મચારીજીને રામકથા ને ગ્રામ્ય કથા રહીને બંને એક જેવા જ છે. તો જો આવી એક પોતે એક એવી ઉચ્ચ સ્થિતિને પોતે પ્રાપ્ત એમને કરેલી હતી. એક સમયે છે ને શ્રીજી મહારાજ ગઢડામાં સભા કરીને બેઠા હતા. હવે એ સમયે એમને છે ને દરેક સંતની જોડ બાંધવા માંડી અને બ્રહ્માનંદ સ્વામી કીધું કે આ બ્રહ્મચારીની જોડ કોણ થશે? અને ત્યારે મહારાજે કીધું કે બ્રહ્મચારીની જોડ તો રામાનંદ સ્વામીએ બાંધેલી જ છે, મૂળાનંદ ને સહજાનંદ. તો જો મહારાજ અને બ્રહ્મચારી વચ્ચે એ જે એક્ય ભાવ હતો ને એ એમની એ નૈષ્ટિક બ્રહ્મચારી વ્રત અને સાથે સાથે એ શ્રીજી મહારાજ સાથે એ પોતે ઓતપ્રોત થઈ ગયા હતા. ત્યારે આવું થઈ શકે, બાકી થઈ શકે નહીં. કચ્છમાં જ્યારે વાઢિયા ગામમાં છે ને માચા નામના બ્રાહ્મણ કે જે આમ તો 7 જન્મથી છે ને બ્રહ્મચર્ય વ્રત પાળતા હતા. એટલે એને દર્શન દેવા શ્રીજી મહારાજ ગઢડાથી વાંઢિયા જતા હતા અને રસ્તામાં ચોર મળ્યા. એટલે મહારાજે બ્રહ્મચારી પાસે સુખડી હતી ને અડધો રૂપિયો હતો, એ અપાવી દીધો. હવે આગળ ચાલ્યો ને એટલે મહારાજને ભૂખ લાગી. હવે મહારાજનું તો આ મનુષ્ય ચરિત્ર હતું એક પ્રકારનું. એટલે થાકીને રસ્તા ઉપર બેસી ગયા. એટલે બ્રહ્મચારીએ છે ને મહારાજને અંગૂઠો બતાવીને કીધું કે લ્યો જમો. હવે દાનેશ્વરીના દીકરા થઈને બધું ચોરને અપાવી દીધું, તો આપણી પાસે થોડુંક રાખવું હતું ને, તમે હોય એવું તેમ કહી દીધું બધું અને લૂંટાવી નાખ્યું. તો મહારાજ કહે કે હવે અમે અરે ભૂખથી કાંઈ ચલાશે નહીં. પછી તો એવામાં છે ને એક ગાડા એક ખેડૂત ત્યાંથી નીકળ્યા. એટલે બ્રહ્મચર્યને કીધું કે અમારા નાના મહારાજ થાકી ગયા છે એટલે એને તમે ગાડામાં બેસાડો ને. હવે આવી વિનંતી કરીને એટલે ગાડાવાળાને દયા આવીને મહારાજને બેસાડ્યા. પણ તોય બ્રહ્મચારી તો પોતે ચાલતા જ આવ્યા, એ ગાડામાં એ ન બેઠા, એ તો પાછળ રહી ગયા. એટલે મહારાજને છે ને બ્રહ્મચારી ઉપર દયા આવી. એટલે એને પણ ગાડામાં બેસાડવાનું યુક્તિ કરી. તો હવે એવો ગાડામાં એવો ભાર મૂક્યો ને તો ગાડું આગળ ચાલે જ નહીં. એટલે મહારાજે ગાડાવાળાને કીધું કે ઓલો છે ને જે આ સાધુ પાછળ આવે છે ને એ કામણ ટુમણ વાળો લાગે છે, એણે જ આ ગાડું છે ને ઊભું રખાવી દીધું. તમે જો એને બેસાડ્યો નહીં ને, એ તમે પરાયણે બેસાડો તો ઓલો ખેડૂત ભાઈ કે મહારાજને કે આપણે બેસવાની કેવી જ છીએ, પણ એ બેસતા નથી, આપણે ક્યાં ના પાડવી છીએ. તો એ મહારાજ કે એને છે ને પરાયણે બેસાડજો, એમ નહીં બેસે અને તો જ આ તમારું ગાડું આગળ ચાલશે, નકર નહીં ચાલે. એ બહુ કામણ ટુમણ વાળો છે સાધુ. હવે આવી મહારાજે બ્રહ્મચારી વિશે વાત કરી. તે બ્રહ્મચારી ચાલતા ચાલતા આવ્યા. એમને એમ કે કંઈક પ્રશ્ન થયો હશે. તો ગાડાવાળાને કીધું ચલાવીને આગળ. તો એક નહીં તમારે બેસવાનું છે. એક ના મહારાજ ન બેસાય, મહારાજ બેઠા છે ને હું બેસું. તો પરાયણે ઓલા ખેડૂતે ગાડામાં હાથ પકડીને તે બેસાડ્યો અને પછી આગળ ગાડું ચાલ્યું. મહારાજે કીધું જો મેં તમને કીધું હતું ને કે આને બેસાડો ને તો જ ગાડું ચાલે, બરાબર સાચું ખોટું? આવી મહારાજે પાછું કન્ફર્મ કરી નાખ્યું. તો જો શ્રીજી મહારાજે અને મૂળજી બ્રહ્મચારી સાથે આમ છે ને એકતા દર્શાવી. ત્યારે ગુજરાતના ભક્તો મહારાજ માટે છે ને કેરીના ગાડા ભરીને લાવ્યા. એટલે મહારાજ તો ગામવાસીઓને બધા તેડાવીને બધાને કેરી આપવા માંડ્યા. એટલે ગાડા ખાલી કરાવી નાખ્યા. પછી મહારાજ કહે કેરી વધી હોય ને તો કેરીની રસની રસોઈ કરાવે. એટલે ગુજરાતવાસીઓ તો બધાએ શું કીધું, અમે તમને સંતોન જમાડવા જ કેરીઓ લાવેલા. એટલે બ્રહ્મચારી મહારાજનું કાંડું પકડીને એક રૂમમાં લઈ ગયા અને કેરીઓ બતાવીને કીધું તમે ગામવાળાને કેરી આપતા હતા ને ત્યારે મેં પણ બીજા બ્રહ્મચારીને બોલાવીને છે ને થોડીક કેરીઓ અહીંયા લેવડાવી દીધેલ હતી. એટલે હું તમને છે ને રસ રોટલી એ જમાડીશ. અને આ બ્રહ્મચારીની એ જે યુક્તિ હતી ને એમાંથી શ્રીજી મહારાજ બહુ હસ્યા ત્યારે અને મસ્તક ઉપર હાથ મૂકીને એ આશીર્વાદ પણ આપ્યા અને ચરણાવીને પણ આપ્યા. તો જો ત્યારબાદ પછી તો મૂળજી બ્રહ્મચારીએ મહારાજ અને સંતો બધા ભક્તો માટે એ કેરીઓમાંથી રસ રોટલી પણ એ જમાડી. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે. ખરેખર તો એક પ્રસંગો એ આપણને કંઈક ને કંઈક શીખવે છે. મૂળજી બ્રહ્મચારીની એ જે સ્વાભાવિક તે નિખાલસપણા તો દેખાય જ છે, પણ સાથે સાથે મહારાજ પ્રત્યેનો અતૂટ પ્રેમ રહ્યો ને એ આપણને આવા પ્રસંગો થકી એ જણાય છે. એક સમયે છે ને મહારાજ અને બ્રહ્મચારી હવે મૂળી એટલે કે સુરેન્દ્રનગરમાં મૂળી આવેલ છે તો ત્યાં પધારેલા. તો મૂળીમાં છે ને બાઈબા અને રાજબાએ પોતાના દરબાર ગઢમાં છે ને એ પધરાવ્યા, થાળ કરાવીને ઉતારો કરાવેલો. હવે રાત્રે છે ને બાજુના ઓરડામાંથી હવે ભયંકર અવાજ આવ્યો. એટલે મહારાજે પૂછ્યું ને તો કહ્યું કે આ ઓરડામાં તો ભૂતો રહે છે.
એટલે મહારાજે ભૂતનો મોક્ષ કરવા માટે એ બ્રહ્મચારીજીને મોકલ્યા અને બ્રહ્મચારી જળ લઈને ઓરડામાં જઈને સ્વામિનારાયણ નામ બોલ્યો, ચારેય બાજુ આમ પાણી છાંટ્યું અને ભૂત તો હતા ને બધાય મૂર્તિમાન થઈ ગયા અને રાડો નાખતા નાખતા શ્રીજી મહારાજના ચરણમાં એ પગે લાગીને પોતાનો ઉદ્ધાર કરવા માટે પ્રાર્થના કરીને અને સૌની દેખતા બધાય ભૂતોનો પણ ત્યારે મોક્ષ થયો. અને આ જોઈને તો એ સમગ્ર જે લોકો હતા ને એ પણ પોતે આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે ત્યાં પોતે કોઈ જતું નહોતું. ત્યારે શ્રીજી મહારાજે આજ્ઞા કરી આ મૂળજી બ્રહ્મચારીને, અને આ મૂળજી બ્રહ્મચારીએ એ જે જળ દ્વારા બધે છાંટ્યું ને એ ભૂતોનો પછી ઉદ્ધાર પણ એ મહારાજ થકી કરાવેલો. એકવાર શ્રીજી મહારાજ બ્રહ્મચારી સાથે છે ને અમદાવાદ પધારેલા. હવે ત્યાં શ્રીજી મહારાજનું ઐશ્વર્ય જોઈને છે ને નગરજનો બધા મહારાજના શરણે આવીને આશ્રિત થવા માંડ્યા. હવે આ જોઈને છે ને અમદાવાદના ખોખરાનો એક લોલંગર સાધુ હતો, જે શ્રીજી મહારાજ પ્રત્યે આમ થોડોક ઈર્ષા ભાવ રાખતો હતો અને પાછો તમો ગુણી હતો. એટલે શ્રીજી મહારાજને મારવા માટે છે ને આયુધો લઈને દોડ્યો. અને એ સમયે હીરાચંદ નામના એક બળવાન ભક્તે છે ને એને જોશભેર પકડી રાખ્યો અને બ્રહ્મચારીએ મોટેથી અવાજ કરીને એક તિરસ્કારયુક્ત વચનોથી છે ને બીજા શિષ્યોને આવતાય રોકી રાખેલા. અને બ્રહ્મચારીને તો તરત શ્રીજી મહારાજ ઉચકીને એક સલામત રૂમમાં પૂરીને બાવણું બંધ કરી દીધેલું. અને એટલામાં બીજા સશસ્ત્ર જે બધા કાઠીઓ હતા એ બધા આવ્યા અને બ્રહ્મચારીજીની જે સમય સૂચકતા હતી ને એ પરિસ્થિતિથી બધું શાંત થઈ ગયું. જો આવા પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે કે હવે શ્રીજી મહારાજ તો પોતે પરમાત્મા, પોતે ભગવાન છે, પણ છતાં પણ એ પોતે આવી રીતે પણ જો મનુષ્ય ચરિત્ર ભગવાન પણ કરે છે. અને જેમ મનુષ્યમાં જે સ્વભાવો હોય ને એ સ્વભાવ એ ભગવાન અને એમાં જોવા મળે જ છે. અને પોતે એવું દર્શાવે છે એવા પ્રસંગો દ્વારા. પણ એ દરેક મનુષ્ય ચરિત્રમાં આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. તમે જો શ્રી કૃષ્ણ ભગવાન ધારે એવું પોતે કાર્ય, કારણ કે તમે વિચાર કરો કે ટચલી આંગળીથી એક ગોવર્ધન પર્વત તેમને ઉપાડ્યો, પણ એ થોડી માખણની ચોરી કરે, પણ એ એમની એક લીલા. એમને થોડી ધૂળ ખાવાની જરૂર છે, પણ એ એમની એક લીલા. એમ ભગવાન પણ જ્યારે આ પૃથ્વી ઉપર આવે છે ને ત્યારે મનુષ્ય જેવા ચરિત્રો કરે છે. પણ જેને જે આધ્યાત્મિક સ્થિતિ એ જેને પાસે જ્ઞાન છે ને એ દરેક મનુષ્ય ચરિત્રમાં એ દિવ્ય ભાવ રાખે છે. એ જે લીલા કરે છે ને એમાં આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. અને તમે જો ઉત્તર ગુજરાતની પણ બાય હરિભક્તોમાં એ જતન ફોય હતા, તો એમને તે એ જ મહારાજ પાસે એ જ્યારે રાઠોડ દાદલને ત્યાં ફૂલદોલનો ઉત્સવ હતો ને ત્યારે ફગવા માગેલા અને એમાં કહ્યું કે આ મહાબળવંત માયા તમારી છે, એમાંથી ઉગારો અમને. અને ત્યારે શ્રીજી મહારાજે છેલ્લે પ્રાર્થના પૂરી થઈ ને ત્યારે ઓલ ઇન વન સમાધાન આપ્યું. અને સમાધાનની અંદર શ્રીજી મહારાજે કીધું કે તમે મને નિર્દોષ જાણજો, મારી જે લીલા હોય ને એમાં નિર્દોષ ભાવ રાખજો. તો જો એ નિર્દોષ ભાવ એટલે કે શું? તો એ દિવ્ય ભાવ. તો આ ભગવાન અને સંતમાં દિવ્ય ભાવ રહે ને એટલું વધુ સુખ આવે. બાકી આ ચરિત્ર જોતા આપણને એમ લાગે ભગવાનને થોડા કોઈ મારી શકે, ભગવાનને થોડું ભાગવું પડે. પણ ભગવાન આવા મનુષ્ય જેવા ચરિત્રો કરે છે તો એ ભક્તને સેવા માટે એ લાભ આપે છે. આમ તો છે ને મૂળજી બ્રહ્મચારી પોતે બહુ ભણેલા નહોતા, છતાં એનું વર્તન વાતો કરતું એટલે એમની નિર્દોષતા નિખાલસતા હતી ને દરેક ઉપર પ્રભાવ પાડતી. એકવાર શ્રીજી મહારાજે છે ને રમૂજમાં એમને કીધેલું કે આમ સભાને કોઈ છે ને જ્ઞાન વાર્તા તમે કરો. હવે આમ તો કંઈ ભણેલા શાસ્ત્રોમાં પારંગત નહીં, તરત ઊભા થઈને શું કીધું કે જો આ સ્વામિનારાયણ સર્વોપરી છે, એમના જેવા કોઈ થયા નથી, થશે નહીં, અને એમની આજ્ઞા પાળવામાં કાંઈ ફેર પાડવો નહીં. આવું એક વખત નહીં, બીજી વખત એ જ રિપીટ વાક્ય, ત્રીજી વખત. એટલે બધાએ કે આને ક્યાંય ખબર. પછી મહારાજ હસ્યા, એમને બેસાડી દીધા. બસ એટલી જ નિષ્ઠા. પણ જો કેટલી નિષ્ઠા પાકી હતી, કેટલી બરાબર હતી. એટલે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે આ મુકુંદ બ્રહ્મચારી અને આ રતનજી એ બે મૂંઝાતા નથી, તેથી અમારે એમની સાથે ઘણું હેત છે. અને બીજું કે શ્રીજી મહારાજના મનુષ્ય ચરિત્રમાં પણ એ આ મૂળજી બ્રહ્મચારીને છે ને એ મનુષ્ય ભાવ નથી આવ્યો, દિવ્ય ભાવ જ આવ્યો છે. આપણે એક પ્રસંગ જોઈએ જેથી વિશેષ આપણને પ્રતીતિ થાય કે ખરેખર એ શ્રીજી મહારાજના એ પ્રસંગ થકી એ આ મુકુંદ બ્રહ્મચારી કે જે મૂળજી બ્રહ્મચારી આપણે કહીએ છીએ, એ જે આપણને સ્વાભાવિક રીતે દિવ્ય ભાવની દ્રષ્ટિથી કેવા જોતા હતા. આમ તો શ્રીજી મહારાજે એમના સેવકોની છે ને ઘણીવાર એ પરીક્ષા કરતા. જેમ દાદા ખાચરની પરીક્ષા કરેલી, તો એમ બ્રહ્મચારીની પણ એકવાર પરીક્ષા કરેલી.
હવે શ્રીજી મહારાજ તો એકવાર છે ને ભાદરામાં ગયેલા, અને ત્યારે મહારાજે પોતાની જે મોજડી હતી એને તેલ ચોપડવા માટે આ મૂળજી બ્રહ્મચારીને કહેલું, અને કહ્યું કે જો આ સેવા તમે જ કરજો, બીજાને ન આપતા. બ્રહ્મચારી તેલ ચોપડતા હતા તો ત્યાં કોઈક એક છે ને ભાવિક ભક્ત આવે છે. હવે એની ઈચ્છા કેવી હતી, એનો ભાવ હતો કે મારે તે મહારાજની આ એમની જે વસ્તુ છે કે મોજડી છે એની સેવા કરવી છે. એટલે સેવા આપવાની વાત કરી, બ્રહ્મચારી ના પાડી. તો પેલા ફરી વખત કીધું, એટલે પછી બ્રહ્મચારીએ સેવા આ ભક્તને આપી. એટલામાં મહારાજ ત્યાં પસાર થયા અને જોયું, અને બ્રહ્મચારી ઉપર ખીજાયણા, તમને મેં કહ્યું નહોતું કે આ બીજાને સેવા તમારે આપવાની નથી, અંતેમાં સેવા કેમ બીજાને આપી? હવે આટલા શબ્દો બોલ્યા ને પછી આગળ જે બોલે છે ને તોય તે મૂળજી બ્રહ્મચારી એક પણ શબ્દ બોલતા નથી. આગળ કીધું કે આજથી છે ને જોડા પહેરતા નહીં તમે, ગળું ચીકણું ખાશો નહીં, અને અહીંયા રહેતા નહીં, તમારે કાંઈ સેવા મારે કરવાની નથી. અને એ ત્યાંથી તો એવું કહ્યું, અને મૂળજી બ્રહ્મચારીને થોડું કંઈ દુઃખ ન લાગ્યું. પોતે તો ગુજરાતમાં જતા રહ્યા, હવે પોતાનો વાંક નહોતો, છતાંય મહારાજે જો ગુસ્સે થયા, એમના મનમાં થોડોક પણ રંજ રાખ્યા વગર એ ભજન તો શરૂ જ રાખ્યું. ડભાણમાં રામદાસભાઈ પાસે રહ્યા. હવે એ વખતે છે ને ઉનાળો હતો, એટલે આંબામાં કેરી આવેલી. હવે રામદાસભાઈએ કીધું કે આ કેરી મહારાજને જમે ને એવી છે, પણ ત્યાં સુધી કોણ પહોંચાડે? અને ત્યારે બ્રહ્મચારીએ કીધું હું જાઉં તો, અને 1.5 મણ કેરી માથે ઉપાડીને એ બળબળતા તાપની અંદર ઉઘાડા પગે 60 ગાવ ચાલીને ગઢડા પહોંચ્યા, અને મહારાજ પાસે મૂકીને આમ જય સ્વામિનારાયણ કહ્યું. તો મહારાજે થામું ન જોયું, તોય તે મૂળજી બ્રહ્મચારી કંઈ બોલતા નથી, ઉદાસ નથી થતા. અને પછી તો એ ગઢડાની બજારમાં ગયા ને ત્યાં જ એક સુથાર ડોશીના ઘરે ઉતર્યા. તે ડોશીએ સીધું આપ્યું, પણ પોતે આમ લોટની બાટીને પાણી જ તે ખાલી જઈમાં ઘી ગોળ પાછું આપી દીધું. એટલે ડોશીએ કારણ પૂછ્યું, એટલે બ્રહ્મચારીએ કીધું કે મને છે ને મહારાજે આ બધી ખાવાની બંધી કરીશ, અને હું આ બળતા પગે કેરી લાવ્યો, પણ મહારાજ જમ્યા નહીં, અને મને જય સ્વામિનારાયણ ન કહ્યા. હવે આવી ખાલી વાત કરી એટલે તરત તે આ સુથાર જે ડોશમાં હતા મૂળજી બ્રહ્મચારીને સાથે લઈને ગઢડા એ પોતે મંદિરમાં જાય છે, અને મહારાજ જ્યાં બિરાજમાન હોય છે ત્યાં ડોશમાં એ ઠપકો આપે છે શ્રીજી મહારાજને, અને કહીએ છે કે આટલા બધાય પોતે એક દૂરથી કેરી લઈને આવ્યા છે, 1.5 મણ આ કેરી છે, અને તમે એમની સામે જોતાય નથી, અને તમે સ્વીકારી પણ નહીં. ત્યારે મહારાજે કીધું કે લે અમે ક્યાં એવું કાંઈ બોલ્યા છીએ, અમે કાંઈ ના પાડી જ નથી, ભલે અમને કઈ કેરી જમાડે. અને પછી બ્રહ્મચારી રાજી થયા, મહારાજને તરત તે કેરી જમાડીને રાજી કર્યા અને પ્રસન્ન પણ કર્યા. પણ વિચાર કરવા જેવો એ છે કે બ્રહ્મચારીજીનું આ કેવું નિર્માનીપણું હતું. બાકી જો માણસના જીવનની અંદર એ માન આજે આવે છે, આજે સૌથી મોટો દુર્ગુણ હોય ને તો માન છે. આજે માનના લીધે ઘણા બધા પ્રકારના પ્રશ્નો થતા જોવા મળે છે. શ્રીજી મહારાજે તે જ્યારે સ્વધામ પધાર્યા ને ત્યારે આ બ્રહ્મચારીજીએ શ્રીજી મહારાજની પૂજા કરી, પછી ઉન્મત્ત ગંગાના નીરથી મહારાજના શરીરને સ્નાન કરાવ્યા, વસ્ત્રો પહેરાવેલા, અને એ ભાવથી આરતી ઉતારીને ગદગદ કંઠે શ્રીજી મહારાજની સ્તુતિ કરી, અને એ મહારાજની તે અંતિમ સેવાનો લાભ એ આ બ્રહ્મચારીએ લઈને સ્વામી સેવક ભાવ એક ચરિતાર્થ કરેલો. હવે મહારાજના તો ધામ ગમન બાદ બ્રહ્મચારીજીની તો અહર્નિશ મહારાજ માટે જ જોડતા રહ્યા. આમ જાણે આમ મહારાજ આમ પ્રત્યક્ષ હાજર હોય ને એવા ભાવથી પોતે સેવા કરે. મહારાજ ન હતા ને તોય તે ટેવ મુજબ તો મહારાજને દાંતણ, ગરમ જળ એ બધું તૈયાર કરીને સાદે કરે. એકવાર તો આ રીતે છે ને જગાડતા શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પ્રગટ થઈને બ્રહ્મચારીજીની સેવા સ્વીકારી, અને દાંતણે કર્યું, અને સ્નાન વિધિ કરીને પછી અદૃશ્ય થઈ ગયા. તો વિચાર તો કરો કેવો એમનો ભાવ હશે કે મહારાજ સ્વધામ પધાર્યા પણ છતાં પણ પોતે એક વખત પ્રગટ થયા અને એ સેવાનો લાભ આપ્યો ફરી વખત. તો જો આમ સેવક ભાવના એક અતિ ભાવને વશ થઈને છે ને શ્રીજી મહારાજ એ સેવકનો ભાવ જરૂર સ્વીકારે છે. આમ તો બ્રહ્મચારીજીના વચન છે ને મહારાજ સત્ય કરતા. એકવાર છે ને ગોપીનાથજીનું મંદિર ચણાતું હતું, ત્યારે કાનજી શેઠનો દીકરો છે ને તગારા આપતો હતો, પણ એકવાર તે બીમાર હોવાથી ન આવ્યો, એટલે બ્રહ્મચારીએ પૂછ્યું કે કેમ વિસો ન આવ્યો? તે ત્યારે કીધું કે તેને પેટમાં છે ને ગોળો ચડ્યો. એટલે બ્રહ્મચારીએ તેના આડા ધોબા મીઠાનું પાણી એ પાવાનું કહ્યું, અને શેઠે બ્રહ્મચારીના વચન પ્રમાણે એવું પાણી પાયું, અને ગોળો મટી ગયો, અને જીવંત પર્યંત સુધી એને ગોળો ન ચડ્યો.
તો જો એક બ્રહ્મચારીએ એક ખાલી ઉપાય કહ્યો એટલે આમ જે બોલતા હતા ને એ બધું સત્ય થતું હતું. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે. છેલ્લે આપણે એક બે પ્રસંગ કહીને આજનું આ પ્રવચન પૂરું કરીએ. તો એક સંવંત 1902માં ભાદરવા વધ છે ને અમાસને દિવસ બ્રહ્મચારીજી બીમાર પડ્યા, પણ ગોપીનાથજીના મંદિરે છોવરાવાનું કાર્ય બાકી હતું. તો છેલ્લે પૂંજા શેઠને છે ને 300 રૂપિયા આપ્યા ને કીધું કે આ 3 થાંભલા છે ને છોવરાવાના બાકી છે, એટલે કામ તમે પૂર્ણ કરાવજો, મારે આજે ધામમાં જવું છે. એટલે શિષ્ય હતા એમના શાંતાનંદજીએ કીધું કે આજે સૂર્યગ્રહણ છે, એટલે તમે આજે નહીં કાલે ધામમાં જજો. તો મૂળજી બ્રહ્મચારી કીધું કે જો આજે ગ્રહણ નહીં થાય અને અમાસના દિવસે રાજભોગની આરતી કરીને પોતે પ્રસાદી પછી જમ્યા અને પછી પ્રસાદી સંતો ભક્તો પાર્ષદો કડિયાને આપીને કીધું કે બધું ભજન બધાય કરજો. અને મહારાજ તેડવાય આવ્યા અને અંતરદ્રષ્ટિ કરીને ધામમાં ગયા. અને એ વખતે આમ આખું આકાશ હતું ને એ હજારો વિમાનોથી છવાઈ ગયું અને વિમાનમાં રહેલા એ મુક્તો હતા, પુષ્પો હતા, એ ચંદનની વૃષ્ટિ કરતા હતા. આમ તો ઘેલા નદીના કાંઠે એ ઓરિયાના આરે ભક્તિ બાગ પાછળ છે ને એમના એક પાર્થિવ શરીરનો પણ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે અને આજે ત્યાં ઓટો પણ કરેલો છે. આમ તો પોતે એક ભગવાનને એક રાજી કરવા માટે એક શ્રીજી મહારાજની એક નૈષ્ઠિક વ્રતધારી એ જે ભક્તો રહ્યા ને એ વધારે વાલા છે. અને આજીવન આ બ્રહ્મચારીએ એ રહીને સંત દીક્ષા ધારણ કરીને શ્રીજી મહારાજની અખંડ સેવામાં રહ્યા હતા. અને પાછો શ્રીજી મહારાજ માટે નિયમિત રીતે ચોખ્ખો થાળ બનાવીને જમાડતા. એકવાર છે ને વડતાલમાં તે પોતે આમ મંદિરમાં પ્રદક્ષિણા કરતા હતા, ત્યાં શ્રીજી મહારાજનો સાથ પડ્યો કે પાણી પીવું છે, તો પોતે પગથિયા ઉતરીને આવવાને બદલે છે ને પ્રદક્ષિણામાં સીધો કૂદકો મારી નીચે પડ્યા અને મહારાજને જળ ધરાવ્યું. પગથિયા ઉતરે તો વાર તો લાગે, પણ જો પોતે પડશે ને તો શ્રીજી મહારાજ એમની રક્ષા કરવા બેઠા જ છે. કેવી અનન્ય શ્રદ્ધા કહેવાય. તો જો પોતાના સુખનો વિચાર કે પોતે પડશે તો વાગશે એવો પણ વિચાર આ મૂળજી બ્રહ્મચારીએ કરેલો હતો નહીં. અને શ્રીજી મહારાજે એમને તમે જો વગર વાંકે એ સેવામાં દૂર કર્યા તોય અભાવય ન આવ્યો. અને પાછું બળબળતા બપોરે ગુજરાતમાંથી તમે જો ઉઘાડા પગે કેરીને ટોપલો ઉપાડીને લાવેલા, પોતાની દેહની પરવા નહોતી કરીને મહારાજને કેરી જમાડી. એટલે આમ તો છે ને શ્રીજી મહારાજ જે આજ્ઞા કરેલી ને દલીલ કર્યા વગર બસ એક જ નિશાન, મારે ભગવાનને રાજી કરવા, આજ્ઞા માનતા અમલ કરતા, થોડોક પણ શંકા કે સંશય એમને કરેલો નથી. ત્યારે ભગવાન રાજી થાય. તો આપણા જીવનની અંદર પણ આ જ રાખવાનું. અને શ્રીજી મહારાજના જો ઘણા બધા મનુષ્ય ચરિત્રો એ પ્રસંગોમાં મૂળજી બ્રહ્મચારી સાથે હતા જ તે, પણ કોઈ દિવસ એમને શંકા નથી થઈ. અને મહિમા કેવો તો જેમ ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની એ પહેલી જ વાતમાં કીધું ને, મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. તો એવો તો મહિમા આ મૂળજી બ્રહ્મચારીએ રાખેલો હતો. એવી નિર્દોષ બુદ્ધિ રાખેલી હતી અને એટલે જ તે એ આદર્શ આપણી આગળ રજૂ કરવા માટે શાસ્ત્રીજી મહારાજે સારંગપુર મંદિરમાં એ મૂળજી બ્રહ્મચારીની આરસની મૂર્તિ પધરાવીશ. અને મૂળજી બ્રહ્મચારી જેવી સેવા ભક્તિ અને નિર્દોષ બુદ્ધિ છે ને આપણે પણ કેળવવાની છે. અને ભગવાન અને સંતને અર્થે શું ન થાય, પણ જો ભગવાન અને સંતનો એ મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય હોય ને તો આ થઈ શકે છે. અને આ મૂળજી બ્રહ્મચારીના જીવનની અંદરથી આપણને સ્પષ્ટ આપણને ખ્યાલ આવે છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેવી રીતે આ મૂળજી બ્રહ્મચારી ભગવાન સાથે જોડાયેલા હતા, તો એવી જ રીતે અમે પણ એ ભગવાન અને સંત સાથે જોડાઈએ અને બસ આ દેહ, આ જન્મ એ છેલ્લો જન્મ કરીને એ ભગવાન અને સંતને એ જે ધામ છે અક્ષરધામની અંદર અમે જઈ શકીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.